આપના સાવરણામાંથી એક એક સળી જે છે એ ખરતી જઈ રહી છે. જે રીતના નેશનલમાં હાલત છે, જેવી રીતના રાઘવ ચડ્ઢાએ રાજીનામું આપ્યું, એની સાથે 7 સાંસદોએ રાજીનામું આપ્યું, એના પછી ગુજરાતમાં પણ સ્થિતિ બધી જ સારી નથી. આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા તરીકે પ્રખ્યાત અને આમ આદમી પાર્ટીમાં ખૂબ પહેલાથી સક્રિય અને ખેડૂતો માટે લડતા સાગર રબારીએ રાજીનામું આપી દીધું છે. આમ આદમી પાર્ટીમાં ખેડૂત નેતાઓ કેમ રાજીનામું આપે છે એ પ્રશ્ન છે. રાજુ કરપડાના રાજીનામા પછી વધુ એક ઝટકો આમ આદમી પાર્ટીને લાગ્યો છે. પહેલા સાગર રબારીએ રાજીનામું સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે અને એમણે લખ્યું છે કે હું મારી આમ આદમી પાર્ટી સાથેની યાત્રા આજે અહીં પૂરી કરું છું. પાર્ટીના સભ્યપદ, હોદ્દા, જવાબદારીઓથી પોતાને મુક્ત કરું છું. સહયોગ બદલ સૌ સાથીઓનો હૃદયપૂર્વક આભાર. વ્યક્તિગત સંબંધો, દોસ્તી ગૌરવપૂર્ણ રીતના અકબંધ રહેશે. સાગર રબારી, અહેમદાબાદ. એટલે સાગર રબારીએ જે પોસ્ટ કરી છે ફેસબુક પર, એમાં લખી દીધું છે કે જેટલા પણ પદ આપ્યા હતા મને, એમાંથી હું પોતાની જાતને મુક્ત કરું છું. પહેલી વાત તો એ કે સોશિયલ મીડિયા પર રાજીનામું આપ્યું છે એટલે આમ આદમી પાર્ટી સાથેની નારાજગી સ્પષ્ટ થાય છે. સાગર રબારી ખૂબ સક્રિય સૌરાષ્ટ્રમાં અને આસપાસના જેટલા પણ ખેડૂત વિસ્તારો છે, જ્યાં ખેડૂતો છે, એમના માટે લડતા આવ્યા છે. આમ આદમી પાર્ટી પાસે હવે જે ચહેરાઓ જે બહુ જ ચર્ચામાં રહેતા હતા, એવા કોઈ ચહેરાઓ બચ્યા નથી. એક પછી એક ચહેરાઓ રાજીનામા આપી રહ્યા છે. રાજુ કરપડાનું રાજીનામું પડ્યું અને ત્યારે પણ એવું હતું કે ખેડૂતો માટે હવે કોણ લડશે અને ખેડૂતો માટે હવે કોણ કામ કરશે. ઘણા બધા નેતાઓ એવા હોય જે ખેડૂત નેતા તરીકે ખૂબ ચર્ચામાં આવતા હોય, એવા રાજુ કરપડા પણ હતા અને સાગર રબારી પણ એ જ રીતના હતા કે એ ખેડૂતો માટે લડતા હતા. પ્રવીણ રામ હજુ પણ આમ આદમી પાર્ટીમાં જ ખેડૂત નેતા તરીકે લડતા આવ્યા છે મુદ્દાઓ ઉપાડીને. પણ પ્રશ્ન એ થાય છે કે કેટલા સમય સુધી પ્રવીણ રામ પણ હવે ટકેલા રહેશે. આમ આદમી પાર્ટીમાંથી એવું કહેવાય કે જ્યારે 100 લોકો ઊભા હોય તો એમાંથી 3-4 ચહેરા એવા હોય જેને ગુજરાતની જનતા ઓળખતી હોય, અને એવો જ એક ચહેરો એ સાગર રબારીનો હતો. સાગર રબારીએ કેમ રાજીનામું આપ્યું એ બહુ જ મોટું, અને એવું કહેવાય કે અચાનકથી રાજીનામું કેવી રીતના આપ્યું. કાલે ચૂંટણી પૂર્ણ થઈ છે, આજે રાજીનામું આપી દીધું છે. શું એ રાહ જોતા હતા કે ચૂંટણી પર એની ઇફેક્ટ ના થાય એટલે ચૂંટણીના બીજા દિવસે રાજીનામું આપ્યું? પક્ષ સાથેની નારાજગી શું છે? નેતા જ્યારે નીકળે છે એના પછી એ પ્રહારો કરવા પર આવે છે કે આમ આદમી પાર્ટીમાં તો આ ખોટું છે, તે ખોટું છે. રાઘવ ચડ્ઢા સહિત સંદીપ પાઠક અને બધા લોકોએ જ્યારે એવું કહ્યું કે અમે હવે આમ આદમી પાર્ટીનો હિસ્સો નથી, ત્યારે એમણે એવું કહ્યું કે હવે અમુક કરપ્ટ લોકોના હાથમાં આમ આદમી પાર્ટી છે. ગુજરાતમાં પણ જ્યારે રાજીનામા પડે છે એના પછી કહેવામાં આવે છે કે 2 નેતાઓ, અને એમાં પણ સ્પેશિયલી ગોપાલ ઇટાલિયાનું નામ દઈને લોકો જાય અને એવું કહે કે ગોપાલ ઇટાલિયાના કારણે, ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયા, આ બધા નેતાઓ જે અરવિંદ કેજરીવાલની નજીક આવતા હોય, એને હેરાનગતિ થાય છે ને એમને પસંદ નથી, એટલે એને મોટા નથી થવા દેતા, એટલે અમે રાજીનામું આપીએ છીએ. સાગર રબારીના રાજીનામા પાછળ અનેક તર્ક વિતર્કો અત્યારે થઈ રહ્યા છે. જ્યાં સુધી સાગર રબારીની સ્પષ્ટતા નહીં આવે, અમે એમને ફોન કર્યો હતો, વાતચીત નથી થઈ શકી. એમની સાથે વાતચીત થશે તો કારણ ખબર પડશે. આમ આદમી પાર્ટી હવે એ સાવરણો ફરીથી કેવી રીતના ભેગો કરે છે, એક સળીઓ જે વિખેરાતી જઈ રહી છે, 27ના સપના જોતી આમ આદમી પાર્ટી હવે કેવી રીતના ફરીથી ઊભી થાય છે. જે રીતના એક નેતાઓ રાજીનામા આપે છે એ ડેમેજ કંટ્રોલ કેમ કરે છે એ જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.